શનિવાર કયો છે? અમે અહીંયા ઘેરો કરવા આવ્યા હતા કારણ કે મારો વિસ્તાર, હું જ્યોતિ સોજિત્રા અને કોર્પોરેટરની હમણાં ચૂંટણી લડીશું અને અહીંયા 5 વર્ષ કોર્પોરેટર પણ રહી ચૂકેલી છું. આ વિસ્તારમાં આ જ્યારથી નવો ઝોન બન્યો ત્યારથી કોઈ કામગીરી સરળ રીતે થઈ નથી. અત્યારે અમારા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નામની જે બધી ઇન્ડસ્ટ્રીઝો તરીકે બધું ઊભું કરી રહ્યા છે સ્ટ્રક્ચર, એના માટે અમારે સખત વિરોધ છે. અત્યારે રેસિડેન્ટમાં કોઈ કોટેજ ઇન્ડસ્ટ્રી થવી જોઈએ નહીં. પહેલા તો એ અમારો ખાસ કરીને વિરોધ છે, કારણ કે જે બહારથી અત્યારે જોવો છો પૂણા અને આ બાજુથી આગળની જે સુરતનો જે વિસ્તાર છે ત્યાંથી અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ બનતી આવી તો બધા લોકો શાંતિ માટે રહેવા માટે ધીરે ધીરે આગળ વધતા અહીંયા સુધી પહોંચ્યા છે. હવે શું એ લોકોને સુરત છોડાવવું છે? આવી ઇન્ડસ્ટ્રીઝો બનાવીને લોકોના ઘર અત્યારે તબાહ કરી નાખે એવી રીતના નજીકમાં એ લોકો ઇન્ડસ્ટ્રીઝ બનાવીને કાયમ માટે ઘમસાણ અવાજ થયા કરે એવા કારખાના બનાવીને લોકોને શું બતાવવા માંગે છે? આ રીતે એ લોકો શું સાબિત કરવા માંગે છે? બીજું કે અમારા વિસ્તારમાં ખાડી પૂર આવતા હોય છે તો અત્યારથી પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ થઈ જવી જોઈએ. એનું કોઈ નામો નિશાન નથી. કઈ જગ્યાએ કોઈ કામ થતા નથી. આ મેટ્રો સ્ટેશનના એક નામ ખાતે કેટલી બધા રોડ પર એટલો ટ્રાફિક જામ રહે છે, એનું પણ કોઈ સમસ્યાનો હલ થતો નથી. અને એ અત્યારે કેટલા બધા BRTS ની પણ કોઈ સગવડ વ્યવસ્થા રહી નથી. એવા અનેક પ્રશ્નો લઈને મારો વોર્ડ નંબર 3 માં અમે ત્રાહિમામ પ્રજા સાથે થઈ ગયા છે. આજની પ્રજા પણ વોર્ડ નંબર 3 ની બહાર નીકળી છે અને હલ્લા બોલ કરીને અહીંયા વરાછા સરથાણા B ઝોનમાં અમે ઘેરાવો કરીને અહીંયા ઉભા રહ્યા છીએ. અમે ઉપવાસ ઉપર ઉતરીને પણ અમારા પ્રશ્નો સોલ્યુશન કરાવશું.